ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વિશે. ડીએનએ સ્વયંજનન જે અર્ધરૂઢિગત પ્રકારનું થાય છે, પણ આ પ્રક્રિયા આપમેળે થતી નથી કે કેટલાક ઉત્સેચકોની અસર હેઠળ થાય, એટલે કે કેટલાક ઉત્સેચકો ભાગ લેતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઈ કોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની જરૂર પડે છે. બરાબર કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં જે સ્વયંજનનની ક્રિયા થાય કે જેની માટે ઉત્સેચકોના સમૂહની જરૂર પડતી હોય છે. આખા ઉત્સેચકના સમૂહ તેની અંદર ભાગ લેતા હોય છે. હવે કે આજે ઉત્સેચકના સમૂહ જે ભાગ લે છે કે જેમાં મુખ્ય ઉત્સેચક તરીકે તેમાં મુખ્ય ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ છે. કયો મુખ્ય ઉત્સેચક છે? ડીએનએ પોલિમરેઝ છે. હવે કે ડીએનએ પોલિમરેઝ જે છે એનું કાર્ય શું છે? તો કે ડીએનએ પોલિમરેઝ તે ડીએનએ પ્રતિકૃતિ એટલે કે જે ટેમ્પલેટ શૃંખલા છે જેની સામે નવી શૃંખલાનું નિર્માણ થાય છે. કે આજે ડીએનએ પ્રતિકૃતિ વડે એટલે કે ટેમ્પલેટ શૃંખલા વડે ડીએનએના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. બરાબર કે ડીએનએ પોલિમરેઝ જે છે કે જે ટેમ્પલેટ શૃંખલા વડે ડીએનએના બહુલીકરણ પોલિમરાઇઝેશન કે જે નવી શૃંખલાનું નિર્માણ થવાનું છે એ નવી શૃંખલાના કે બહુલીકરણને ઉત્પ્રેરિત કરતું હોય છે. હવે જોઈએ તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર ઈ કોલાઈમાં જે ન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે અથવા જે બેઝ પેર છે એ બેઝ પેર 4.6 × 10⁶ બેઝ પેર જેટલી હોય છે. જ્યારે મનુષ્યની અંદર જોવા જઈએ તો કે મનુષ્યમાં 6.6 × 10⁹ બેઝ પેર રહેલી હોય છે. જેમાં કે સ્વયંજનન જે છે એ પૂર્ણ થવા માટે લગભગ કે 18 મિનિટનો સમય લાગે છે. 18 મિનિટનો સમય લાગે છે. બરાબર, આ સ્વયંજનન પૂર્ણ થવા માટે 18 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. એટલે કે બહુલીકરણનો જે દર છે બહુલીકરણનો દર 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ છે. બરાબર છે, 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ હોય છે. એટલે કે 1 સેકન્ડમાં 2000 બેઝ પેરનું નિર્માણ થતું હોય છે અથવા તો જોડી બનતી હોય છે. પણ કે આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ ખર્ચાળ છે. એટલે કે એમાં ઉર્જા વધુ વપરાય છે. આ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે એટલે કે ઉર્જાનો વપરાશ વધુ થતો હોય છે. હવે જેની અંદર કે જેમાં ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ જે બેવડા કાર્ય કરે છે.
બેવડું કાર્ય કરે છે. એટલે કયા પ્રકારના બે કાર્ય કરે છે? તો એક તો પોતે પ્રક્રિયાર્થી તરીકે વર્તે છે, પ્રક્રિયાર્થી તરીકે વર્તે છે, ટેમ્પલેટ શૃંખલા, તેના આધારે નવી શૃંખલાનું નિર્માણ થાય. બીજું કે પોતે શક્તિ એટલે કે ઉર્જા પૂરી પાડે છે. પ્રક્રિયા આપણે જોયું ખૂબ ખર્ચાળ છે, વધુ ઉર્જાની જરૂર પડે છે, તો એ ઉર્જા પૂરી પાડે છે. પણ કે આ ઉર્જા જે છે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો છેડાના બે ફોસ્ફેટ ખૂબ ઉર્જાસભર છે. ન્યુક્લિયોટાઇડની અંદર કે બંને જે વિરુદ્ધ શૃંખલા છે એના બંને છેડાઓ ઉપર એક ફોસ્ફેટ જૂથ મુક્ત હોય છે કે જે ઉર્જાસભર જોવા મળતા હોય છે, ખૂબ ઉર્જા ધરાવે છે, ત્યાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. હવે આગળ જોઈએ તો કે સ્વયંજનન પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે સ્વયંજનન પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ પોલિમરેઝ, જ્યાંથી શરૂઆત થઈ હતી, બરાબર છે, પૂર્ણ કરવા માટે પણ કે ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકોની જરૂર પડે છે. ઉત્સેચકનો ફાળો ડીએનએ પોલિમરેઝ કે જે સ્વયંજનન માટે અથવા તો નવી શૃંખલાના બહુલીકરણ માટે ઉપયોગી છે અથવા તો ભાગ લેતા હોય છે. હવે કે ડીએનએની જે શૃંખલા છે એ સ્વયંજનન દરમિયાન કે લાંબા ડીએનએ અણુની બંને શૃંખલા એક સાથે સંપૂર્ણ અલગ થતી નથી. એક સાથે સંપૂર્ણ અલગ થતી નથી, બરાબર છે. પરંતુ તે માટે કારણ કે વધુ ઉર્જા જોતી હોય છે, પરંતુ સ્વયંજનન ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે. તેને સ્વયંજનન ચીપીઓ કહે છે. જેટલી ખુલ્લી થાય છે તેને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખાય છે. હવે આ શૃંખલાની અંદર કે ડીએનએ પોલિમરેઝ બહુલીકરણના કારણે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક હમણાં જોઈ ગયા આપણે કે એ બહુલીકરણ જે છે માત્ર એક જ દિશા 5' તરફ ઉત્પ્રેરિત કરે છે. એટલે કે આનો અર્થ એવો થયો કે નવી શૃંખલાનું જે નિર્માણ છે એ નિર્માણ હંમેશા કઈ દિશામાં થાય છે? 5' તરફ થાય છે. જે નવી શૃંખલાનું નિર્માણ થાય એ હંમેશા 5' તરફ થાય છે. જ્યારે બીજી શૃંખલા જે છે અથવા બીજા છેડા પર 5' છેડાવાળા, બરાબર છે.
હવે બીજા છેડા પર 5-3 છેડાવાળા ટેમ્પલેટ પર તૂટક થાય છે અથવા તો તૂટક શૃંખલાનું નિર્માણ થાય છે, જેને ઓકાઝાકી ટુકડા કહે છે. ઓકાઝાકી ટુકડા કહે છે. હવે આ જે ટુકડાઓ છે કે બાદમાં ડીએનએ લાઇગેઝ દ્વારા એક સાથે જોડાઈ જાય છે, જે પછીથી લાઇગેઝ ઉત્સેચક કે લાઇગેઝ દ્વારા એકબીજા સાથે જોડાઈ જાય છે. બરાબર, કે લાઇગેઝ ઉત્સેચક દ્વારા તેનું જોડાણ થતું હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે ડીએનએ જે છે કે સ્વયંજનનની શરૂઆત જ્યાંથી થાય છે તેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે તેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહે છે. બરાબર, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનથી જ સ્વયંજનનની શરૂઆત થાય, કોઈ પણ જગ્યાએથી શરૂ થતી નથી. અને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કે જે ડીએનએના ટુકડાની જરૂર હોય તો પુનઃસંયોજિત પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. હવે સુકોષ કેન્દ્રી સજીવો છે કે એ સુકોષ કેન્દ્રી સજીવોમાં સ્વયંજનન કયા તબક્કામાં થાય? કોષ વિભાજનમાં. કોષ વિભાજન ભણી ગયા. સુકોષ કેન્દ્રી સજીવોમાં સ્વયંજનન કોષ વિભાજનના એસ તબક્કામાં થાય છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં કોષ વિભાજનનો એસ તબક્કો જે છે એમાં ડીએનએનું સ્વયંજનન થતું હોય છે. એટલે ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પરંતુ કે જો ડીએનએના સ્વયંજનન બાદ કોષ વિભાજન ના થાય તો પોલીપ્લોઇડી ઉત્પન્ન થાય છે. પોલીપ્લોઇડી રંગસૂત્રીય અનિયમિતતા વિશે જોઈ ગયા કે જેમાં સંખ્યાનો વધારો હોય. બરાબર છે, આ ડીએનએ સ્વયંજનન વિશે હતું. હવે કે આખી પ્રક્રિયા જે છે એ કયા પ્રકારની જોવા મળતી હોય છે? દાખલા તરીકે આપણે જોઈએ ડીએનએની જે શૃંખલા છે એ આખી શૃંખલા એક સાથે અલગ થતી નથી, પણ બંને શૃંખલા થોડી થોડી છૂટી પડે છે આ રીતે અને એકબીજાથી દૂર જાય છે. અહીંયા હજી બેઝ પેર વચ્ચે જે કંઈ પણ હાઇડ્રોજન બંધ છે જોવા મળે છે. જેમ જેમ બોન્ડ તૂટતા જાય તેમ બંને શૃંખલા છૂટી પડી એકબીજાથી દૂર ગોઠવાય છે. 3' to 5' એનો વિરુદ્ધ છેડો 5' to 3'. જેથી અહીંયા આકાર કેવો થઈ ગયો? ચીપિયા જેવો, જેને કયા નામથી ઓળખાય છે? સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખાય છે. કારણ કે જેમ જેમ શૃંખલા છૂટી પડે એમ એકબીજાથી દૂર ખસે છે, જેથી તેનો ચીપિયા જેવો આકાર દેખાય છે, જેથી તેને સ્વયંજનન ચીપિયો કહેવાય. હવે નવી શૃંખલાનું નિર્માણ 3' to 5' તરફ, એટલે કે હંમેશા 5 થી 3 ની દિશામાં જ થાય. તો આજે અહીંયા નવી શૃંખલાનું નિર્માણ જે છે એ કઈ દિશાની અંદર થાય છે?
5-3' તરફ થશે. આ નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5-3' તરફ થાય. તો એક શૃંખલા જે છે સળંગ શૃંખલા નિર્માણ પામે છે. બીજી શૃંખલા જે છે કે જે આ તૂટક શૃંખલા નિર્માણ પામે છે. બરાબર, 5-3'. તો આ જે ટુકડાઓ જે છે એ ટુકડાને ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખાય છે. ઓકાઝાકી ટુકડા. હવે કે આ શૃંખલા તૂટક નિર્માણ પામે પછી ઓકાઝાકી ટુકડા જે છે એ ટુકડા લિગેઝિસ દ્વારા એકબીજા સાથે જોડાઈ જાય છે, કે જે લિગેઝિસ પ્રકારનો જે ઉત્સેચક છે કે જેની દ્વારા એકબીજા સાથે જોડાઈ જતા હોય છે. જેની અંદર આપણે જોઈએ તો કે આ જે શૃંખલા જે છે એને સતત સંશ્લેષણ કહેવાય, આને અસતત સંશ્લેષણ કહેવાય. હવે કે આ શૃંખલા જે છે કેવી શૃંખલા છે? પિતૃ શૃંખલા છે, અથવા તો તેને ટેમ્પલેટ શૃંખલા તરીકે પણ ઓળખાય છે. ટેમ્પલેટ શૃંખલા અથવા તો પિતૃ શૃંખલા. જ્યારે તેની સામે નવી નિર્માણ પામેલી શૃંખલા, એટલે નવા ડીએનએમાં જેમ જેમ આ બંધ તૂટતા જશે તેમ આગળ આ નવી શૃંખલાનું નિર્માણ થશે. એટલે કે એક ડીએનએમાંથી 2 ડીએનએ બને છે. નવા નિર્માણ પામતા ડીએનએમાં એક શૃંખલા કઈ હોય છે? પિતૃ શૃંખલા, અને બીજી નવી નિર્માણ પામેલી શૃંખલા હોય, જેથી તેને અર્ધરૂઢિગત સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? સ્વયંજનન દરમિયાન હંમેશા નવી શૃંખલા કઈ દિશામાં નિર્માણ પામે છે? 5-3' દિશામાં જ નિર્માણ પામે છે. યાદ રાખજો. ઓકે.